હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે અહંકાર તૂટ્યો, હૃદય નમ્યું, અંધકાર ભૂલી ને પ્રકાશે રમ્યો. એકવાર એક રાજા મોટી સભા ભરી બેઠા હતા. તેમાં રાજાએ દરબારીઓને સવાલ પૂછ્યો કે તમારા બધામાં સારો માણસ કોણ છે? એક દરબારી બોલ્યો, જે સારું કામ કરે તે. અને દરબારી ઊભો થઈ કહ્યું કે રાજા, મેં એક મંદિર બનાવ્યું છે જ્યાં કેટલાય લોકો રોજ આવીને પૂજા કરે છે. લોકોના હિત માટે આ એક સારું કામ છે. એટલો સારો માણસ કહેવાવાનો મારો અધિકાર છે. ફરી રાજાએ કહ્યું, બીજા કોણે સારા કામો કર્યા છે? ત્યારે બીજો દરબારી બોલ્યો કે મેં એક તળાવ બંધાવ્યું છે જેથી બધા લોકોને નાવા ધોવાની સગવડ થઈ ગઈ. ફરી રાજા બોલ્યો, હવે કોઈ છે? ત્રીજો દરબારી પણ તરત જ બોલી ઉઠ્યો, મેં મુસાફરોને રહેવા માટે ધર્મશાળા બનાવી છે. આ પણ એક સારું કામ છે, એટલે હું પણ સારા માણસની ગણતરીમાં આવું છું. પછી તો બધા જ દરબારીઓએ એક એક કરીને પોતાના સારા કામો ગણાવી પોતાને સારા છે તેમ ઓળખાવા પ્રયત્ન કર્યા. પરંતુ બધા દરબારીઓ વચ્ચે એક દરબારી ચૂપચાપ બેસી રહ્યો. એ કશું ના બોલ્યો. રાજાની નજર તેના પર ગઈ તો રાજાએ પૂછ્યું, આપ શાંત કેમ છો? તમે કોઈ સારું કામ જ કર્યું નથી? ત્યારે દરબારી બોલ્યો, એકવાર હું એક ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં કેટલાક ડાકુઓએ મને ઘેરી લીધો. મારી પાસેથી કશું ના મળતા ગુસ્સે થઈ મને જાનથી મારી નાખવાનું નક્કી કર્યું. મેં એમને કહ્યું કે મને ખૂબ જ દુઃખ છે કે મારી પાસે તમને આપવા માટે કશું જ નથી. મારો જીવ લઈને તમે સુખી થઈ શકતા હો તો મને મારો જીવ આપવામાં કશો વાંધો નથી. હું રાજી ખુશીથી મારો જીવ આપવા તૈયાર છું. મને સંતોષ થશે કે મારો જીવ કોઈના કામમાં તો આવ્યો, પણ એ પહેલાં મારી વાત સાંભળી લ્યો, જેથી મરતા પહેલાં મારા આત્માને શાંતિ થાય. કઈ વાત? ડાકુના સરદારે પૂછ્યું. ત્યારે દરબારી બોલ્યો કે મને વચન આપો કે લૂંટફાટ અને હત્યાનું કામ મારા મૃત્યુ પછી તમે છોડી દેશો. જો આટલી મહેનત તમે સારા કામ માટે કરશો તો ભગવાન તમને બધી જાતનું સુખ અને શાંતિ આપશે. હું માનું છું કે અત્યાર સુધી તમે આ બધું કરીને સાચું સુખ તમારા જીવનમાં કદી પ્રાપ્ત નહીં કર્યું હોય કે ના કદી તમને સાચી શાંતિ મળી હશે. બસ મારે તો જે કહેવાનું હતું તે કહી દીધું. આપે માનવું ના માનવું આપની મરજીની વાત છે. ચાલો હવે હું મારો જીવ આપવા તૈયાર થાઉં છું. તેમ કહીને મેં મારી આંખો બંધ કરી દીધી અને મનોમન પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો કે આ ડાકુઓને તે સદબુદ્ધિ આપે. બીજી જ ક્ષણે ડાકુઓનો સરદાર મારા પગમાં પડી ગયો અને બોલ્યો, આપે અમારી આંખો ખોલી નાખી છે. હવે હું તમારો જીવ નહીં લઉં. આપની સાચી સલાહ મને મંજૂર છે. સાચે જ લૂંટફાટ અને ખૂન ખરાબામાં અત્યાર સુધી અમને દુઃખ અને અશાંતિ જ મળ્યા છે. ક્યારેય સુખ શાંતિથી અમે રહી શક્યા નથી. હવે તો આપની સલાહ પ્રમાણે જ સારા કામો કરીને જીવન વિતાવીશું. આજથી જ આ ખરાબ કામ છોડી દઈએ છીએ. દરબારીએ રાજાને પૂછ્યું. દરબારી ઘડીક અટકીને ફરી બોલ્યો અને સાચે જ એ દિવસથી એણે લૂંટફાટ કરવાનું કામ છોડી દીધું. મારા જીવનનો આ જ એક યાદગાર પ્રસંગ છે. એમાં આપને કંઈક સારું લાગ્યું હોય તો કહો. પોતાની વાત પૂરી કરી એ દરબારીએ રાજા સામે જોયું. રાજા થોડી વાર મૌન રહીને પછી બોલ્યા, જે માણસ પોતાને સારો અને બીજાને ખરાબ કહે છે હકીકતમાં તે સારો માણસ નથી, પરંતુ જે પોતાની વાતથી બીજાને સમજાવે, બીજાને ખોટા કામથી રોકે, સારા કામ તરફ વાળે, તે સારા માણસો છે. આ દરબારીએ પેલા ડાકુઓને સારા કામ કરવા તરફ વાળ્યા. એ એમણે સારું કામ કર્યું છે. આજ એમને સારા માણસ સાબિત કરે છે. એમાં જરા પણ અતિશયોક્તિ નથી. અને રાજાએ સારા માણસને ઓળખી બતાવ્યો અને બીજા દરબારીઓની પણ ગેરસમજ દૂર થઈ. તો ફ્રેન્ડ્સ, આપણે એ સમજવાનું છે કે પોતાને સારા અને બીજાને ખરાબ સમજવાની પ્રવૃત્તિ છોડો. દરેક માણસમાં કંઈક સારું તો કંઈક ખરાબ હોય છે જ, પણ આપણે તેમાંથી સારાપણાનો સ્વીકાર કરીએ અને ખરાબ કાર્યનો ત્યાગ કરીએ. આ જ જીવનનો સાર છે. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય